श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ की જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. એમાં વાર્તા 59મી આવી છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક નારાયણદાસ લુવાણા ઠઠ્ઠાના વાસી તેમની વાર્તાનો ભાવ કહીએ. ભાવ પ્રકાશ. તે નારાયણદાસ લીલામાં વિશાખાજીની સખી છે. લીલામાં એમનું નામ કેતકી છે. તે ઠઠ્ઠા ગામમાં એક લુહાણાના ઘરે પ્રગટ્યા. તે લુફાણો ગામમાં એક મોટો શેઠ હતો. તેણે મોટી વધાઈ કરી. પછી નારાયણદાસ 5 વર્ષના થયા ત્યારે નારાયણદાસના આખા શરીરે ગુમડા થયા. પિતાએ દેશ દેશથી ગુણી બોલાવી ઔષધ કર્યું, પરંતુ કોઈનાથી ગુમડા સારા ન થયા. ત્યારે નારાયણદાસના પિતાએ બધાને કહ્યું કે નારાયણદાસને સારો કરે તો તેને ₹1,00,000 દઉં. એમ કરતાં 5 વર્ષ વીતી ગયા, પરંતુ ફોડા ન ગયા. નારાયણદાસ સુકાઈ ગયા. પછી પૃથ્વી પરિક્રમા કરતા શ્રી આચાર્યજી ઠઠ્ઠા ગામે પધાર્યા. ત્યારે કોઈએ નારાયણદાસના પિતાને કહ્યું કે શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે. માયાવાદ ખંડન કર્યો છે. એમની કૃપા થાય તો નારાયણદાસ હમણાં સારા થઈ જાય. એટલે નારાયણદાસનો પિતા નારાયણદાસને ડોલીમાં બેસાડી ₹1,000 ભેટ લઈને આવ્યા અને શ્રી આચાર્યજી મહાપ્રભુજીને દંડવત કરીને કહ્યું કે ₹1,000 આગળ ધર્યા અને આચાર્યજીને કહ્યું, શું અમે વૈદ છીએ જે ફોડા સારા કરીએ? અમારો તો એ જે કોઈ અમારો સેવક છે તેનું જ લઈએ છીએ અને ભગવત નામ સંભળાવીએ છીએ. ઠાકોરજીનું નામ અમારાથી સાંભળી જા અને આ દ્રવ્ય પાછું લઈ જા. ત્યારે નારાયણદાસના પિતાએ શ્રી આચાર્યજીને આગળ પાક ધરી અને ચરણ પકડી દંડવત કરી પડી રહ્યા અને કહ્યું, આપ ઈશ્વર છો. આ પુત્ર મારા તરફથી મને દો છો. હું આપની શરણે છું. મારા ઉપર કૃપા કરશો ત્યારે હું ઘરે જઈશ. ત્યારે શ્રી આચાર્યજી કહે, હવે તું તારા બેટાને ઘરે લઈ જા અને તારા ઘરે પધારીને સારો કરી દઈશું. તેથી જગત જાણે નહીં. હમણાં જો સારો કરીએ તો બધા જાણે. બધું જગત તો અનેક દુઃખોથી ભરેલું છે અને લોકો અમારી પાછળ પડે. ત્યારે નારાયણદાસના પિતાએ કહ્યું, મહારાજ, હું ઘરે જાઉં અને આપ અન્યત્ર પધારો તો હું ફરી આપના ચરણારવિંદ ક્યાં મેળવું? તેથી મારા માથે હાથ મૂકો જે મારા ઘરે પધારશો. ચરણ ધરો તો મને વિશ્વાસ આવે. ત્યારે શ્રી આચાર્યજી કહે, તારા માથે તો ચરણ હાથ કંઈ નહીં ધરું, કારણ તું દૈવી નથી. તારા સ્વાર્થના માટે દીનતા કરે છે. તારામાં કંઈ પ્રીતિ નથી. પણ નારાયણદાસ દૈવી જીવ છે, એને અમારે શરણે લેવો છે, તેથી એને માથે હાથ ધરીશ. ત્યારે નારાયણદાસના પિતાએ કહ્યું, મહારાજ, હું આટલી વિનંતી આ પુત્રને માટે જ કરું છું. બીજું મને કંઈ ન જોઈએ. એના જ માથે હાથ ધરો. ત્યારે શ્રી આચાર્યજી નારાયણદાસને પાસે ડોલીમાં જઈ જુએ તો તે પડ્યો છે. ત્યારે બંને ચરણ તેના માથા ઉપર અને છાતી ઉપર ધરી પડદો નાખી દીધો અને કહ્યું, હવે ઘરે લઈ જા. ત્યારે નારાયણદાસના પિતા ઘરે લઈ જઈ નારાયણદાસને જુએ તો ગુમડાનું ક્યાંય નામ નથી. દેહ સુંદર છે એટલે તે પુત્રને ગોદમાં લેવા લાગ્યો. ત્યારે નારાયણદાસે કહ્યું, મને સારો કર્યો તે ક્યાં છે? ત્યારે નારાયણદાસના પિતાએ કહ્યું, ગામ બહાર તળાવ ઉપર છે. ત્યારે નારાયણદાસે કહ્યું, એક મનુષ્ય મારી સાથે કરી દો, ત્યાં હું જઈશ. ત્યારે પિતાએ કહ્યું, અસવારી ઉપર બેસીને જા. ઘોડો છે, પાલખી છે. ત્યારે નારાયણદાસે કહ્યું, ભગવાનના દર્શને તો ચાલીને જવું જોઈએ. પછી નારાયણદાસે સાથે મનુષ્ય લઈ શ્રી આચાર્યજીની પાસે દંડવત કરી વિનંતી કરી, મને કૃપા કરી શરણે લો અને આપે મને સારો કર્યો. મારા મસ્તક ઉપર અને છાતી ઉપર ચરણ ધર્યા, પરંતુ મને દર્શન દીધા નહીં. તેનું શું કારણ? ત્યારે શ્રી આચાર્યજીએ તળાવમાં નારાયણદાસને નવડાવી નામ સંભળાવ્યું. પછી નારાયણદાસે કહ્યું, મહારાજ, હું શરીરથી બહુ દુઃખી હતો અને મોટા ઘરમાં જન્મ થયો. તેથી દુસ્સંગથી અષ્ટપ્રહર ઘેરાયેલો એવો હું મહાદુષ્ટ અને પાપી. તેના ઉપર આપે આટલી કૃપા કરી તે આપની જ બને. હવે મને જે આજ્ઞા આપ કરો તે પ્રમાણે હું કરું, જેથી મારો ઉદ્ધાર થાય. વિવેક ધૈર્ય કદીએ છૂટે નહીં. આપના ચરણમાં મન લાગ્યું જ રહે. ત્યારે આચાર્યજી કહે,
એ તો તને જ્યારે માથા ઉપર અને હૃદય ઉપર ચરણ ધર્યા ત્યારે જ બધો ધર્મ સ્થાપન કર્યો છે. હવે તને ભગવત સેવા દઉં છું. પછી કંકુ મંગાવીને બંને ચરણાવીનમાં લગાડી એક વસ્ત્ર ઉપર છાપીને આપણા ચરણાવીનની સેવા દીધી અને કહ્યું, હવે તમે ઘરે જાઓ, તમને દ્રઢ ભક્તિ દીધી છે. વળી આ 1000 રૂપિયા તારો પિતા નાખી ગયો છે તે તેને આપજે. ત્યારે નારાયણદાસે કહ્યું, મહારાજ, આ મારા તરફથી ભેટ રાખો. પિતા તો થોડા દિવસમાં મળશે, ત્યારે રાખીશું, આ દૈવી દ્રવ્ય નથી. પછી શ્રી આચાર્યજી કહે, તારું નામ નારાયણદાસ. પહેલાં તને બધા નરીઓ કહેતા. પછી નારાયણદાસ દંડવત કરી આચાર્યથી થઈ વિદાય થઈ ઘરે આવ્યા. પિતાને 1000 રૂપિયા પાછા આપ્યા. ત્યારે પિતાએ કહ્યું, આ તો મેં શ્રી આચાર્યજીને ભેટ કર્યા હતા, તું કેમ લઈ આવ્યો? એમણે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે, તને સારો કર્યો છે. બીજા વધુ લેવાની ઈચ્છા હોય તો 10-5 હજાર લઈ જા. ત્યારે નારાયણદાસે કહ્યું, એમને કંઈ નથી જોતું, એ તો કેવળ પરમાર્થ કરવા માટે પ્રગટ્યા છે. એટલે પિતા ચૂપ થઈ ગયા. પછી નારાયણદાસ એક હવેલી અલગ લઈને રહ્યા. ત્યાં આચાર્યજીના ચરણારવિંદની સેવા કરવા લાગ્યા. શ્રી આચાર્યજી તો પૃથ્વી પરિક્રમા કરવાને પધાર્યા. અહીં નારાયણદાસે બધાના હાથનું જલ છોડી દીધું. કોઈ વૈષ્ણવ આવે તો જલ ભરે કે પોતે જાતે ભરે. ત્યારે પિતા આ સાંભળીને નારાયણદાસ ઉપર ખીજ્યા કે તું શું મંજૂર છે? તું શું મજૂર છો કે પાણી ભરે છે? તને આ કોણે શીખવાડ્યું? ત્યારે નારાયણદાસે કહ્યું, તું મારાથી ન બોલીશ, મારા મનમાં આવશે તે હું કરીશ. તું કોણ અને હું કોણ? એ વાત સાંભળીને પિતા ક્રોધ કરીને કહે, મારું દ્રવ્ય બેઠો બેઠો ખાય છે, ખર્ચ કરે છે અને મારાથી વાકું બોલે છે. ત્યારે નારાયણદાસે ઘરેણાં, વાસણ, દ્રવ્યો વગેરે જે હતું તે બધું પિતાના ઘરે મોકલી દીધું. એટલે પિતા રિસાયો. આ બધી વાત બાદશાહે સાંભળી. ત્યારે બાદશાહે નારાયણદાસને કુલ દિવાનગીરી સોંપી. દેશાધિપતિને ત્યાં નારાયણદાસ જે કરે તે થાય. ત્યાં દ્રવ્ય બહુ કમાયા. શ્રી આચાર્યજીને બહુ જ ભેટ મોકલી. વૈષ્ણવ જે આવે તેમને મન માન્યું દ્રવ્ય આપે, પ્રસન્ન કરીને વિદાય કરે. એમ કરતાં ઘણા દિવસો વીત્યા. વાર્તા પ્રસંગ 1 કાલે જોઈશું. જય જય શ્રી ગોખલેશ.